જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય માતાજી ગાઈસ. હવે ફાઇનલી આજે ઓફિસ પર આવી ગયા છે. આજે 15 જાન્યુઆરી છે, ઉત્તરાયણનો બીજો દિવસ. ને મેં ઓફિસ ચાલુ કરી કેમ કે આજે મારે ઓફિસ ના ચાલુ કરી આજે બંધ નથી રાખત, પણ આજે ચેક નાખવાનો હતો, પણ આજે બેંક પણ બંધ છે એટલે ઓફિસ ખોલી. એ ભાઈ જેનો ચેક હતો એ ભાઈએ કીધું કે ભાઈ આજે નહીં 16 તારીખે ચેક નાખજો, એટલે ભાઈ 16 તારીખે કાલે નાખીશું આપણે ચેક. એટલે મને આપણને બિલીવ તો છે કે ચેક બાઉન્સ જ થશે, કેમ કે આગળ પણ એ ભાઈએ ચેક આપેલો તો બાઉન્સ જ થયો હતો 4 લાખ રૂપિયાનો. એટલે અત્યારે પણ આપણને ભરોસો નથી કે ચેક પૈસા હશે એમાં. ને આ ચેકના પૈસા 16 લાખ રૂપિયા જે તારીખમાં ભરવાના છે, આપવાના છે, એટલે એના માટે પૈસા જમા કરે છે. એટલે જેનો મતલબ એવો છે, એને બધાને એવું લાગે કે સંકેતની 5 ફેક્ટરી ચાલે છે. હા ચાલશે, વાર છે, આવશે ટાઈમ પણ ત્યારે 5 થી 10 ફેક્ટરી ચલાવીશું. ને વ્યાજનો ધંધો બી કરીશું, વધથી કરીશું જ્યારે ટાઈમ આવશે ત્યારે. અત્યારે તો કરતા નથી, પણ જ્યારે ટાઈમ આવશે ત્યારે વધથી કરીશું ફાઇનાન્સનું કામ પણ. ને કેમ કે આ સમયની અંદર એવું બધું જોયું છે કે જે 7 વર્ષમાં 8 વર્ષમાં અમે ક્યારેય જોયું નથી. એવો સમય પણ જોયો છે. કહેવાનો મતલબ આપણને જેના પર ભરોસો હતો કે ના આ લોકો આપણને આપણી હેલ્પ કરશે, વધારે નહીં, પણ એ લોકોએ તો હેલ્પ કરી જ નથી. અત્યારે એમનું નામ નહીં લેવાનું, આપણે નામ લઈને કોઈ મતલબ નથી એ લોકોનો. ને કરીશું આપણે, માતાજીની મહેરબાની છે કે કોઈ તકલીફ પડી નથી, પડે પણ એટલી બધી નથી પડી, પણ એમની દયા હશે તો બધું સારું થઈ જશે. એટલે કોઈ આપણે ચર્ચા કોઈ બીજા વિષય પર કરવી છે નહીં આજે તો. અમે થોડું ઓફિસનું થોડું કામ બતાવી લઈએ, પછી તમારી સાથે પાછા વાત કરીશું. અને અમને બધાને એક વસ્તુ કહેવા માંગુ, કોઈની પર ભરોસો કરવો નહીં. બસ, જય શ્રી રાધે.